બેન વે કરી દીધા સરસ મજાના ટાટા અને ભાઈબંધની દુકાનેથી લઈ લીધો સરસ મજાનો સામાન। તો જય શ્રી રામ મિત્રો, આજે નીકળી ગયો મારા મમ્મી પપ્પાને લઈને સીધો બાઇક ઉપર મારા મામાના ઘરે। પહોંચતાની સાથે જ મામાના છોકરા ભરી હતા ચારો ને લઈ લીધી સરસ મજાની ચા। ઘરે જવા માટે થયો ઉતાવળો, પણ આ બધા મંડાણા હતા વાતોમાં, તો પણ આવી ગયો પાછો બાઇક પાસે, નાખી બાઇકમાં સાવીને સરસ મજાનો મારી દીધો સ્લેપ ને નીકળી જાવ આવી ગયો મારા ઘરે ને હાથીને કરી નાખી હતી રેલમ સેલમ ને ભાઈ ને હું બંને પડી ગયા મૂંઝવણમાં। તો પણ પછી બેન સાથે આવી ગયો મારી ગાય દોવા માટે। ગાયને મૂકી દીધું તેનું દેશી ખાણું, બેન તો આપણા ગાય દોવા મંડી ગયા। ત્યાં હરક પદડો થઈને આવી ગયો કે એક લાઈક મારી દો। પડી ગઈ સરસ મજાની સાંજ ને ઘરના બધા જમે છે ને હું લુંગી ઓઢીને સેટીએ બેઠી ગયો। પડી ગઈ સરસ મજાની સવાર ને કર્યા સૂર્યદેવના દર્શન ને નીકળી ગયો ગામ તરફ ને લઈ લીધો ભાઈની દુકાનેથી થોડો ઘણો સામાન। ત્યાં હું બેઠી ગયો બાખડે, ત્યાં તો આ ભાઈ પાસે કેવડા પૈસા હતા। પાછો નીકળી ગયો હું મારા ઘર તરફ ને આવી ગયો હાઠી ભેગી કરવા। તો કેટલી સ્પીડથી હાઠી ભેગી કરવા માંડ્યો। ત્યાં આ બધા આમાં જોતા હતા પણ કાંઈ કામ નતા કરવા લાગતા હો, પણ આ મારા જ ઘરના જો બધા સામે બેઠા હતા ને હું પાછો નીકળી ગયો કામ કરવા, કારણ કે સરસ મજાની સડાવી લીધી મોગીને નીકળી ગયો પાછો ગામ તરફ। ગામમાં જતો હતો ને બેનને લઈને પાછો આવી ગયો ઘરે પોતાની સાથે જ મારા પપ્પા ખડકી રહ્યા હતા તુવેરની હાઠીઓ, ઘરના બધા સામે બેઠા હતા। તો તમને કેવા મિની વ્લોગ ગમે છે તે પ્લીઝ એક કોમેન્ટ કરો।